જય માતાજી, હું ગજેન્દ્રસિંહ જાડેજા। તાનેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર અદાણી દ્વારા જે કથાનું આયોજન થઈ રહ્યું છે તેનો કથા શું કામ થઈ રહી છે અને કોણ કરી રહ્યું છે જેને લઈને ઘણો વિરોધ અને બહિષ્કાર ચાલી રહ્યો છે અને એ ડેમેજને કંટ્રોલ કરવા અદાણી દ્વારા જે એના કોન્ટ્રાક્ટરો છે એના માધ્યમથી પોઝિટિવ પ્રચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, યા જે પણ બહિષ્કારના મતમાં છે, જે પણ વિરોધના મતમાં છે, એને સામદામ દંડ ભેદની નીતિ અપનાવી પોતાની તરફેણમાં ખેંચવા માટે અત્યારે અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે। એ તો ઠીક છે, એમના કોન્ટ્રાક્ટરો છે, પોઝિટિવ રે એમની સાથે એમનો પ્રચાર કરે, યા જે વિરોધ કરતા હોય એ ડરના કારણે વિરોધ ન પણ કરે। પણ મને ખાસ નવાઈ એ લાગી કે જે કચ્છના સાધુ સંતો છે, મહંતો છે, જે મહાનુભાવો છે, એમના પણ મેં વિદ્યા અદાણીની તરફેણમાં આમંત્રણ આપતા જોયા છે અને સાથે સાથે અમુક કચ્છના મોટા ગજાના રાજકીય નેતાઓ પણ આમંત્રણ આપી રહ્યા છે પોતાના વિડીયોના માધ્યમથી। એક ડર લાગી રહ્યો છે અદાણીને કે આ કથા આપણી નિષ્ફળ જઈ રહી છે, કઈ રીતે સાધુઓનો સંતોનો ઉપયોગ કરીને સફળ બનાવી। સાધુ સંતોને ખાસ હું કહેવા માંગીશ કે આ બહિષ્કારનું કારણ શું છે। જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અનેક વખત કીધેલું છે કે ગાય એ માતા છે, ગાયની પૂજા થવી જોઈએ, ગાય પવિત્ર છે। ગોવર્ધન લીલા જ્યારે થઈ ત્યારે ઇન્દ્રદેવને પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે મેં ગોવર્ધન ઉંચક્યો માત્ર ગાય માતા માટે, એમના રક્ષણ માટે। અને ત્યાં સુધી એમને કીધેલું છે કે જે ગાયોની હત્યા કરશે, જે ગાયોનો ચારો નહીં આપે, યા જે રાજા ગાયોના ચરિયાણ યા ગૌચર ગાયોને સંરક્ષિત નહીં કરે તો એ રાજ્યનો હું વિનાશ કરીશ, ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની અંદર કીધેલું છે। હવે આ કંપની અને એના સિવાય જેટલા પણ આપણા હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો છે, જેટલા પણ વેદો છે, એ બધાની અંદર ગાય માતા યા ગૌચર વિશે વિશ્લેષણ આપવામાં આવ્યું છે, ઘણા બધા એના શ્લોકો છે। હવે આ જે કંપની છે એ કંપની અમારા વિસ્તારની 6500 હેક્ટર જમીને લઈને બેઠી છે, ગૌચર જમીન લઈને બેઠી છે। આ દરેક જમીન ઉપર પશુઓનું ચરિયાણ હતું, ગાયોનું ચરિયાણ હતું, અને હવે કથા કરી રહી છે, ધર્મનો ઢોંગ કરી રહી છે। મારા ગામની હું વાત કરું, 14 વર્ષથી અમે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છીએ। બે વખત હુકમો મળ્યા છે કે આ ગામને ગૌચર જમીન પાછી આપી દો, હજી નથી મળી। બાજુનું ગામ જરપરા છે, ખૂબ મોટી એમને લડત કરી, 1000 એકર જમીન એમની લીધી। 2012-13 ની અંદર એમને વાયદો કરવામાં આવ્યો છે કે 400 એકર અમે તમને જમીન પાછી આપશું। અત્યાર સુધી એ માત્ર લોલીપોપ સમાન બની રહ્યો છે, એનાથી વિશેષ કાંઈ નથી। દાનેશ્વર મહાદેવની જે ભૂમિ છે, દાનદેવરી રખાલ 395 હેક્ટર વિસ્તારની અંદર આવેલી છે, જ્યાં કથાનું આયોજન થઈ રહ્યું છે, એ મંદિરની નામે જે રખાલ છે એને લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। એની સાથે સાથે 1576 હેક્ટર અન્ય, જેની અંદર પણ આખા વિસ્તારની ગાયો, પશુઓ અને વન્યજીવો પોતાનું રહેઠાણ અને ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે, એ જમીનો લેવાની પ્રક્રિયા ચાલુ છે। એ જમીનો લેવાની મનસા સાથે ધાર્મિક સદભાવના ઊભી કરવા માટેના આ પ્રયત્નો છે, એનાથી વિશેષ કાંઈ નથી। ખેડૂતોની, જે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામજી, જેના ખેડૂતો ભક્તો છે, એમની માતા સમાન જમીનોને રોંદીને એમની વચ્ચેથી થાંભલા ઉભા કરીને હાઈ ટેન્શન લાઈનો કાઢી રહ્યા છે, બળજબરીપૂર્વક પોલીસનો દુરુપયોગ કરી, દમન કરીને। આ એમની મનસા છે। શાસ્ત્રી કશ્યપભાઈને પણ હું વિનંતી કરીશ કે મહાભારતની અંદર, ગીતાજીની અંદર જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને ગાયોનું મહત્વ સમજાવ્યું છે, એ પણ જો આપ કથા કરો તો એની અંદર ચોક્કસ કહેજો। ગૌચર જેણે ખાધી છે એને શું પાપ લાગે છે એ પણ આપ એની અંદર ચોક્કસ કરજો। અને અમે ખાસ પીડિત છીએ,
અમારી ગૌચર જમીનો ગઈ છે, અમે પ્રદૂષણથી પીડિત છીએ, અમારો વિસ્તાર. અને બીજી હિન્દુ ધર્મની અંદર પણ એક વાત કરવામાં આવી છે. પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને કીધું હતું કે જ્યાં પાપ થતો હોય, જે પાપ કરતો હોય એને તો સજા મળે જ છે, પણ તમારા જીવનનો સૌથી મોટો અધર્મ એ છે કે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું, જ્યારે પાપ થતું હતું ત્યારે તમે ચૂપ રહ્યા, તમે એનો વિરોધ ન કર્યો. જે અધર્મ થતો હોય એનો વિરોધ સમર્થન કરવું એ તો મોટો પાપ છે, એની અંદર જોડાવવું એ તો મોટો પાપ છે, પણ વિરોધ ન કરવો એ પણ મોટો પાપ છે. એટલે હું જેટલા પણ એમની તરફેણમાં પ્રચાર કરતા હોય યા એ કથાની અંદર જવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય એ બધાને વિનંતી કરું છું કે ખાસ વિચારજો. દરેક ધાર્મિક ગ્રંથની અંદર એવું લખેલું છે, શ્લોકો છે કે ગાય માતા છે, ગાયનું ચરિયાણ છીનવવું સૌથી મોટો પાપ છે. એટલે અને ખાસ આ બાબતે જેને પણ લાગતું હોય કે અમે જે કરી રહ્યા છીએ અયોગ્ય છે, અમારો મુદ્દો ખોટો છે, અમે કદાચ ધર્મની કથા થતી હોય તો એનો વિરોધ ન થવો જોઈએ, તો હું દરેકને ખુલ્લા મંચ ઉપર મારી સાથે ચર્ચા કરવા હું આમંત્રિત કરું છું, ડિબેટ કરવા હું આમંત્રિત કરું છું આ બાબતે. અને આ કથા પહેલા એક એવો પણ ભ્રમ ફેલાવવામાં આવશે કે અમે આજુબાજુના વિસ્તારના દરેક ગામોને ચારો પૂરો પાડીએ છીએ. આજુબાજુના દરેક ગામમાં અમે ઘણા બધા વિકાસ કામો કરેલા છે. તો એ બાબતે પણ જે અજાણ હોય એમને હું કહેવા માંગીશ કે એ તમામ સરકારી રૂપિયા છે, અદાણી પોતાના રૂપિયા નથી. કંપનીઝ એક્ટ 2013ની કલમ 135 મુજબ કોઈ પણ કંપની 5 કરોડથી વધારે વાર્ષિક નફો કરતી હોય એને પોતાના નફામાંથી મિનિમમ ઓછામાં ઓછા 2% આજુબાજુના સામાજિક વિકાસ માટે વાપરવાના હોય છે, અથવા એ રૂપિયા સરકારને જમા કરાવવાના હોય છે. એ રૂપિયામાંથી જે પણ આજુબાજુ કદાચ જે પણ કામો થઈ રહ્યા હોય તો એ રૂપિયામાંથી થઈ રહ્યા છે, જે પણ ચારો આપવામાં આવતો હોય તો એ રૂપિયામાંથી થઈ રહ્યો છે. એ તમારા હકનો રૂપિયો છે, કંપનીએ આપવાનો જ છે, કોઈ ઉપકાર નથી કરી રહી. તો એ બાબતે ક્યાંય પણ કથા દરમિયાન યા કથા પહેલા ભ્રમ ફેલાવવામાં આવતું હોય તો એ બાબતે સજાગ રહેજો.